म्यूजिक। અરે કાળા ડિબાંગ વાદળા વાલ વરહે છે અને નેજા લઈ લ્યો આડી બીજ આવે છે। આ તો મારવાડ જ્યાં વરહે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે અષાઢી બીજ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો તમારે એલિટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલિટ સર્વિસને ઓપન કરશો તમને કે કાતે ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરો તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઉપર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલિટ માં જે પણ પ્રોજેક્ટ છે એનો પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કામ છે, સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ્સ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક અંદર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કામ છે, અહીંયા તમે જોશો મેં તમને ડિસ્ક્રિપ્શન 3 પ્રોજેક્ટની લિંક આપી છે। તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલિટ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક વિડિયો લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો ફોટો બનાવવા પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોનિક પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોનિક પ્રોજેક્ટને ઓપન કરશો તો કે કાતે ફોટોનિક પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધી જશો અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ દે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન વોલ મટીરીયલ આપ્યું છે, તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। અને અહીંયાથી તમારા બેકગ્રાઉન્ડને એડ કરી લેવાનું છે। પછી 3 ડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। નીચે ઇફેક્ટમાં જશો, એડ પર ક્લિક કરી તમારા બ્લર બોક્સમાં જવું છે અને ગેસમ બ્લર વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે માર્ક્સ એન્ડ કીવર્ડ આવશે જવું છે અને વાઇફાઈ ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી તમારો એનો એંગલ છે ને આપણે કરી દઈશું અહીંથી 90 ડિગ્રી, બરાબર। 90 ડિગ્રી કર્યા પછી સ્ટાર્ટમાં આવી જવું છે, સ્ટાર્ટના અહીંયાથી તમારે કરી દેવાનું છે 50 કર્યા પછી તમારે ઇફેક્ટને કોપી કરી દેવાનું છે અને બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટમાં જઈ લેયર્સમાં જઈને ડુપ્લિકેટ કરી દઈશું। અને ડુપ્લિકેટ લેયરમાં જે વાઇફાઈ ઇફેક્ટ હતું એમાં તમારે આપણે સ્ટાર્ટની જે 50 કરી દો અને 0 હતું તો આપણે 0 કરી દઈશું કોઈ કારણે, બરાબર। 0 થઈ જાય પછી તમારા એનોડસ જવું છે ને એને અહીંયાથી આપણે કરી દઈશું 50, બરાબર। તો અહીંયાથી કરી દઈશું 50 થઈ જાય એટલે તમે જો ઉપરથી આપણે જે સ્ટાર્ટ છે ને આપણે થોડુંક માઇનસમાં કરી દેવું છે એટલે કમ્પ્લીટ થઈ જશે। તો આ કામ કેમ કર્યું તમે જોજો, આપણે 2 બેકગ્રાઉન્ડના અલગ અલગ કલર કરવાના છે તો બેકગ્રાઉન્ડ આપણે 2 અલગ અલગ ભાગ બનાવી દીધા છે। તો હવે આ જે એક સાઈડનો કલર છે ને આપણે બદલવાનો છે એના માટે એડિટ પર ક્લિક કરી અહીંથી કલર લાઇટમાં જશું અને યુ શિફ્ટ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી તમારે આને કલર છે ને તમારે થોડુંક આતે તમે જોશો પીળા કલર કરવાનું છે કંઈક આતે તમે જોઈ શકો છો। તો 325, 26 થી 30 સુધી તમે કરી લેવાનું છે। અને હવે તમારે શું કરવાનું છે, આ બંને બેકગ્રાઉન્ડ છે તે અલગ અલગ કલરમાં થઈ જશે। તો આ બંને બેકગ્રાઉન્ડ છે ને એક એક કરીને આપણે નીચે સેટ કરી લઈશું। તો આ બંને બેકગ્રાઉન્ડ નીચે સેટ કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। અને જે આપણે વાઇપ વાળી ઇફેક્ટ લગાવી હતી એમાં તમારે ફેધર છે ને 5 આપી દેવાનું છે, બરાબર। તો 5 કરી દઈશું અને નીચેવાળામાં પણ આપણે ફેધર છે ને 5 કરી દઈશું, કંઈક આતે તમારે 5 કરી દેવાનું છે। આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવું છે, તમારે એડજસ્ટ કરવું હોય તો બેકગ્રાઉન્ડ છે તમારે એડજસ્ટ કરી લેવાનું છે સરખી રીતે, બરાબર। પછી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે અને અહીંયા મેં તમને એક રાઉન્ડ પેનો ફોટો આવે છે ને એડ કરવો છે, મોટા ઓપ્શન જવું છે
અને 90 ડિગ્રી રોટેટ કરી તમારે આની સાઈઝ સૌથી પહેલા થોડીક ઓછી કરી આ રીતે ઓછી કરીને અહીંયા તમારે સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો બરોબર. તો આ રીતે તમારે કંઈક સેટ કરી દેવું છે. તો આ રીતે તમારે સાઈઝ જેટલી રાખવી એટલે તમે તમારી રીતે છે તે રાખી શકો છો બરોબર. તો આ રીતે તમારે ફોટાને સેટ કરી લેવાનું છે. પછી તમારા ફોટો અહીંયા આવી જાય એટલે તમારે +9 પર ક્લિક કરી મીડિયા શું લેશું અને બીજો રામપીનો ફોટો પર છે ને એડ કરવો છે અને મોટા ટાસ્કમાં જઈ 90 ડિગ્રી રોટેટ કરવો છે. પછી આની સાઈઝ તમારે કંઈક આ રીતે વધારી લેવાનું છે. તમે જોઈ શકો છો બરોબર. તો સાઈઝ વધારી તમારા ફોટાને કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. ફોટો સેટ થઈ જાય રામપીના ફોટાને નીચે લાવી દેવાનું છે. નીચે આવશો એટલે રામા પર બીજી ફોટો ઇફેક્ટ કરીને તમને લેયર જોવા મળશે. એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે. થ્રી જઈને અહીંથી આપણે ઇફેક્ટ કોપી કરશું અને અત્યારે જે આપણે રામપીનો ફોટો લગાવ્યો છે નીચે વાળો એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ થ્રી જઈને પેસ્ટ કરી દઈશું. આપણો રામપીનો ફોટા અંદર ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે. પછી તમારા ફોટાને સરખી રીતે આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે. તે કાતે તમે જોઈ શકો છો બરોબર. તો આ રીતે તમારા ફોટાને સરખી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. તો બંને ફોટા છે તે સરખી રીતે તમારે સેટ કરી દેવાનું છે. આટલું કામ થઈ જાય એટલે તમારે હવે શું કરવું છે +9 પર ક્લિક કરી મીડિયા શું જવાનું છે ને અહીંયા આપણે જગન્નાથનો એક બીજો ફોટો પછી એને એડ કરવાનો છે. મોટાસના ઓપ્શન જવાનું છે રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરશું અને સાઈઝ સૌથી પહેલા ઓછી કરી દેવું છે થોડીક અને ફોટાને તમારે કંઈક કાતે અહીંયા સેટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો બરોબર. તો સાઈઝ તમારે જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો. તો આપણે અહીંયા ફોટો આ રીતે સેટ કરી દઈશું. +9 પર ક્લિક કરી મીડિયા પર જશું અને અહીંથી તમારે બીજો જગન્નાથનો ફોટો જોવો છે એને એડ કરવાનો છે અને આને પણ 90 ડિગ્રી રોટેટ કરી તમારે સાઈઝ થોડીક વધારી દેવાનું છે અને અહીંયા સેટ કરી લેવાનું છે. પછી નીચે આવશો એટલે તમને બીજું જગન્નાથ બીજી ફોટો ઇફેક્ટ કરીને લેયર જોવા મળશે. એના પર ક્લિક કરી થ્રી ડોટમાં જઈને અહીંથી આપણે ઇફેક્ટને કોપી કરી દઈશું અને એ જ ફોટામાં આપણે ફરીથી અહીંયા ઇફેક્ટ છે તે અપ્લાય કરી દઈશું બરોબર. એટલે ફોટાની અંદર ઇફેક્ટ લાગી જશે. તો ફોટા નીચે લાવી દેવાનું છે ને પછી તમારા ફોટાને સરખી રીતે સાઈઝ વધારે ઓછી કરી તમારે સરખી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે બરોબર. કંઈક આ રીતે આપણે ફોટો સેટ કરી દઈશું. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવું છે હવે તમારા જે આટલું કામ થઈ જાય ને એટલે તમારે +9 પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમને એક લાઇટવાળી પીએનજી જોવા મળશે તેને એડ કરવું છે. બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જોવાનું છે. અહીંથી તમારે લાઇટ આવશે અહીંયાથી આપણે સૌથી પહેલાં સ્ક્રીન કરી દઈશું અને આ ઇફેક્ટને તમારે ક્યાં લગાવવાનું છે એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 55 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો આપણે ત્યાંથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારા લાઇકને ક્યાં સેટ કરવો છે લાઇટવાળી ઇફેક્ટ પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે અને સૌથી પહેલાની સાઈઝ આપણે થોડીક વધારીને જે રાવપીનો નાનો ફોટો છે એની પાછળ આ રીતે સેટ કરી લેવાનું છે ને આને પછી ફોટા નીચે લગાવી દેવાનું છે કંઈક આ રીતે. પછી એ જ લેયર ઉપર ક્લિક કરી લેયરોમાં જઈને ડુપ્લિકેટ કરશું અને પછી જે જગન્નાથનો ફોટો છે એને નીચે આપણે સેટ કરશું બરોબર. તો ઇફેક્ટને ડુપ્લિકેટ કરી આ રીતે ફોટા નીચે સેટ કરી દેવાનું છે. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવું છે હવે અહીંયા તમે જો આટલું કામ થઈ ગયું છે તો હવે આપણે જે પણ પીએનજી બધા એડ કરો ને બધા કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે તમારે શું કરવું છે પીએનજી આપણા બધા કમ્પ્લીટ આવી ગયા છે ને આપણો ફોટો પણ એ કમ્પ્લીટ બની ગયો છે. તો ફોટાને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી કર્નલ ઇમેજ ચેન્જ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે. તો એ થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાની છે ત્યારબાદ આપણો ફોટો છે એ કમ્પ્લીટ બનીને સેવ થઈ જશે. તો આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. તો સેવન્સમાં ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી મિત્રો અહીંયા તમને જણાવી દઉં તમે જોજો આપણે જે ફોટો બનાવ્યો છે એની અંદર આપણે કલર ગ્રેડિંગ કર્યું છે તમે બિફોર આફ્ટર જોઈ શકો છો બરોબર. તો તમારે આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રીસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. હવે મિત્રો કલર ગ્રેડિંગ પ્રીસેટનો ચાર્જ લેવાનો આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રીસેટ જોઈતી હોય તે વોટ્સએપ અંદર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તમે જોઈ શકો છો આ રીતે બિફોર આપણે જોઈ શકો છો. આટલું કામ થઈ જાય તમારે હવેથી બહાર નીકળી જવું છે સીધું આવી જવું છે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા જોશો ને અહીંયા તમને પીળા કલરનું બેકગ્રાઉન્ડ જોવું પડશે એને 90 ડિગ્રી રોટેટ કરી તમારે થ્રી ડોટમાં જઈ બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરશું અને આગળ જ્યાં સુધી બીટમાં છે 10.19 સેકન્ડ ત્યાં સુધી તમારે ખેંચી દેવાનું છે બરોબર. અને પછી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે બેકગ્રાઉન્ડ આપણું સેટ થઈ જશે. હવે આપણે અહીંયા સોંગ્સ લાવે છે તો સોંગ્સ લાવવા માટેથી બહાર નીકળી જશું અને સીધા જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર. તો અહીંયા તમને કમ્પ્લીટ છે તે સોંગ્સ લખેલી જોવા મળી જશે તમારે કંઈ જ કરવું નહીં રહે. તો ગ્રુપને સિલેક્ટ કરી લઈશું લેયર્સ છે અહીંથી કોપી કરશું અને પછી અહીંથી તમારે બહાર નીકળી ફરતી આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમને બીટમાં જોવા મળશે 0.12 સેકન્ડ તો ત્યાં આવી જવું છે. લેયર્સ છે અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણી સોંગ છે તે કમ્પ્લીટ લખેલી આવી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે બરોબર.
તો આ સોંગ્સ આવી જાય તમારે નીચે અહીંયા સેટ કરી દેવું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરોબર. તો સ્ટાર્ટિંગમાં આપણે જે સોંગ્સ હતી એ કમ્પ્લીટ આવી ગઈ છે. તો હવે તમારે શું છે આગળ આવી જવું છે અને અહીંયા તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શું છે ને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો ફોટોને આપણે અહીંયા એડ કરી લઈશું. પછી આ ફોટો આવી જાય એટલે તમારે ફોટાને શું કરવું છે સૌથી નીચે અહીંયા સેટ કરી દેવું છે અને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવું છે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સોલ્યુશન મેં તમને કાતે ટેક્સ્ટ મીડિયા આપણે છે ને એડ કરવું છે અને ટેક્સ્ટ મીડિયા તમારે થોડુંક નીચે લાવી અને કંઈક કાતે તમારે સેટ કરી લેવું છે, બરોબર. તો સાઈઝ વધારે ઓછી કરી તમારે કંઈક કાતે સેટ કરી લેવું છે. એની લેન્થ લાસ્ટ સુધી ખેંચી અને તમારે નીચે જે પોસ્ટર છે એની ઉપર સેટ કરી દેવું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે હવે તમારે ફરીથી અહીંયા બીટમાર્ક આવી જવું છે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા લેશું અને મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો પર છે એડ કરવો છે. વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી તમારે ફૂલ સ્ક્રીન કરી લેવું છે. પછી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે એથી તમારે લાઇટર છે ને એથી આપણે લાઇટર ડોઝ કરી દઈશું કંઈક આજે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે અને લાસ્ટમાં આવી જે વિડીયોને વધારે લેન્થ હોય એથી તમારે કટ કરી દેવું છે. પછી આપણે નીચે લાવી દેવું છે એટલે કમ્પ્લીટ આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 55 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કરતો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવું છે હવે અહીંયા તમે જોશો તમને ઉપર એક ઇફેક્ટ જોવા મળશે એનો બંધ હશે ને ચાલુ કરી દેવું છે એટલે ફોટો સ્ટાર્ટ થશે ત્યાં ઝૂમ આઉટ વાળી ઇફેક્ટ પણ લાગી જશે અને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરોબર મિત્રો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કેવો બધા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પર એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. કાળા ડિબાંગ વાદળા અને જાણે તો આ રીતે આપણે અષાઢી બીજ માટેનું જોરદાર સ્ટેટસ બને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે વિડીયોને સેવ કરવા માટે તમારે શું કરવું છે ઉપરની સાઈડ અહીંયા તમે જોશો જે એરો છે એના પર ક્લિક કરી એથી તમે એરો પર ક્લિક કરી એથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારા વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો આપણે લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.